નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીના લાઈવ લેક્ચરમાં હું વનરાજ ગોસ્વામી આપનું સ્વાગત કરું છું. આજે આપણે એસપીસીસીમાં પાઠ 5 ઈ કોમ્યુનિકેશનમાં તથા ઈમેલની માહિતી મેળવશું. બરાબર છે. ઈમેલ કઈ રીતે લખાય ને ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા છે એ આપણે અગાઉ જોઈ ગયા છીએ. બરાબર છે. હવે આપણે ઈમેલ કઈ રીતે લખાય તો ઈમેલના બે નમૂના છે. આ બે નમૂનાઓનો અભ્યાસ કરવાનો છે. બરાબર છે. તો સૌપ્રથમ આપણે પાના નંબર 63 ઉપર આવેલ ઈમેલનો અભ્યાસ કરીશું. બધા વિદ્યાર્થી મિત્રો ફટાફટ હાજરી પુરાવી નાખશે. બરાબર છે અને જોડાઈ જશે. આપણે પાના નંબર 63 ઉપર આપેલ ઈમેલનો અભ્યાસ કરવાનો છે. બરાબર. એમાં જુઓ કે સૌપ્રથમ કીધું છે આપણને આલ્ફા સાયકલ્સ ભરૂચ વતી હેલ્ધી સાયકલ મેન્યુફેક્ચરિંગ નોઈડાને 300 સાયકલ ખરીદવા માટે નો ઓર્ડર આપતો ઈમેલ લખો. બરાબર. બરાબર. 300 સાયકલ નો ઓર્ડર આપતો ઈમેલ આપણને અહીંયા આપેલો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. અહીંયા જો તમને લખ્યું છે 2. બરાબર છે. શું લખ્યું છે? 2. બરાબર. 2 માં હંમેશા તમારે જેને ઈમેલ લખવો છે એનું સરનામું આવશે. કોનું સરનામું આવશે? હંમેશા જેને ઈમેલ લખવાનો છે. અહીંયા આપણે કોને ઈમેલ લખીએ છીએ તો કે હેલ્ધી સાયકલ ને, એટલે એનું સરનામું છે. જો હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સરનામું બીજી ABCD માં એટલે કે સ્મોલ લેટરમાં જ આવશે. બરાબર. 2 કરીને સરનામું લખવાનું છે. healthycycles@gmail.com આ સરનામું છે. એટલે 2 માં હંમેશા કોનું સરનામું આવશે? જેને તમારે પત્ર લખવો છે. ટૂંકમાં સામેની પાર્ટીનું સરનામું આવશે અને ફ્રોમમાં તમારું સરનામું આવશે. બરાબર. ફ્રોમમાં કોનું સરનામું આવશે? તમારું. અહીંયા આપણને કીધું છે. ફોર્મમાં હંમેશા ઈમેલ લખનારનું સરનામું આવે. જો કે તમે મોબાઈલ કે લેપટોપ કે કોમ્પ્યુટરમાં ઈમેલ લખશો તો તમારે સરનામું ટાઈપ કરવું પડશે નહીં. બરાબર છે. સરનામું આપમેળે આવી જશે. બરાબર છે. સરનામું આપમેળે આવી જાય. બરાબર. તો તમે સરનામું આવી રીતે જેને તમારે ઈમેલ લખવો છે તો એનું સરનામું તમારે લખવું પડશે. જેને નથી લખો ટૂંકમાં જે લખે છે એનું ફ્રોમમાં આવશે. બરાબર. વિષય છે સાયકલ ખરીદવા માટેનો ઓર્ડર. બરાબર. વિષય શું આપ્યો છે? સાયકલ ખરીદવા માટેનો ઓર્ડર. બરાબર. ઈમેલમાં વિષય લખવો ફરજિયાત છે. વિષય લખવાનો જ. વિષય વગરનો ઈમેલ નહીં લખવાનો. બરાબર. પછી સંબોધન આવશે. શું આવશે? સંબોધન. સંબોધનમાં અહીંયા આપ્યું છે શ્રીમાન. બરાબર.
પછી કીધું છે આપની ગુણવત્તાયુક્ત અને આધુનિક ડિઝાઇન ધરાવતી સાયકલોની અમારા ગ્રાહકો ખૂબ પ્રભાવિત થયા છે. કોને કહે છે? હેલ્ધી સાયકલ્સ ને કહે છે કે તમારી, તો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે મહત્વના મુદ્દા છે એ લખશું. બરાબર, તમારે શું કરવાનું છે? તમારી ટેક્સ્ટબુકમાં તો કે ઈમેલમાં આવતા મહત્વના મુદ્દા નીચે અંડરલાઈન કરવાની છે. બરાબર, અહીંયા આપણે કીધું છે કે આપની ગુણવત્તાયુક્ત અને આધુનિક ડિઝાઇન ધરાવતી સાયકલો અમારા ગ્રાહક ખૂબ પ્રભાવિત થયા છે. બરાબર, એટલે શું શબ્દ છે? ગુણવત્તાયુક્ત અને આધુનિક ડિઝાઇન ગુણવત્તાયુક્ત અને આધુનિક ડિઝાઇન. બરાબર, પછી કીધું છે અમારા વિસ્તારમાં હેલ્ધી સાયકલ્સનું વેચાણ વિશેષ થાય છે, એટલે કે વધારે થાય છે. જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થતું હોવાથી અત્યારથી સાયકલો વિશે પૂછપરછ અને માંગ વધવા માંડી. બરાબર, શું થાય છે? જૂનથી નવું સત્ર શરૂ થઈ રહ્યું છે. જૂનથી નવું સત્ર શરૂ થઈ રહ્યું છે. બરાબર, એટલે જૂનથી સત્ર શરૂ થાય એટલે શું થાય? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સાયકલ લઈને અપડાઉન કરતા હોય છે. સિટીમાં અમુક ઘર છે એ 2-5 કિલોમીટર દૂર હોય, તો 2-5 કિલોમીટર દૂર હોય તો રિક્ષામાં કે બસમાં ન આવે. વિદ્યાર્થી શું કરે? સાયકલ લઈને જાય, જેથી કરીને કસરત પણ થઈ જાય અને સ્કૂલે પણ પહોંચાઈ જાય. બરાબર છે, તો જૂન મહિના પહેલા સાયકલનું વેચાણ વધે, માંગ વધે. બીજી બાજુ તો કે 5મું 6ઠું ધોરણ ભણતા વિદ્યાર્થીઓમાં સાયકલનો ક્રેઝ ઝાઝો હોય. બરાબર, એ લોકોને એપ્રિલમાં વેકેશન પડે એટલે વેકેશનમાં એ સાયકલ લેવાનું વધારે પસંદ કરતા હોય છે. એમ પણ વેચાણ વધુ થાય. કે છે હવે ₹2600 ની કિંમત વાળી સ્માર્ટ બોય સાયકલ મોડલ નંબર SB18 200 નંગ મગાવે છે. બરાબર, 2600 ની સ્માર્ટ બોય સાયકલ. બરાબર, કેટલી? તો કે SB18 200 નંગ. અને બીજું ₹2800 ની સ્માર્ટ ગર્લ સાયકલ SB18 100 નંગ. ટોટલ 300 સાયકલનો ઓર્ડર આપે છે. 2600 વાળી 200 નંગ અને 2800 વાળી 100 નંગ સાયકલ. વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે આ જે કાંઈ મુદ્દા છે એની નીચે અંડરલાઈન કરવાની છે. આ મહત્વના મુદ્દા છે. આ તમામ સાયકલ અમારા શોરૂમના સરનામે મોકલશો. બરાબર, સાયકલો ક્યાં મોકલવાની છે? શોરૂમના સરનામે. બરાબર, મોકલવાની છે. કીધું છે કે જેના નાણાં, ટૂંકમાં 300 સાયકલના નાણાંની ચૂકવણી આપના બેંક ખાતામાં દિન 7માં ઓનલાઈન બેન્કિંગથી કરશે. શું કીધું છે?
7 દિવસમાં ઓનલાઈન થી ચૂકવણી કરશે એમ કીધું છે। ઓર્ડર પ્રમાણેની સાયકલો આપ ઝડપથી મોકલશો તેવી અપેક્ષા છે, ટૂંકમાં આશા છે। રોમિલ સોની, માલિક, આલ્ફા સાયકલ, પંચબત્તી ભરૂચ, મોબાઈલ નંબર 0989899 છેલ્લા 4 આંકડા દર્શાવવાના નથી, એની પર ચોકડી દર્શાવવાની છે, બરાબર। કારણ કે બોર્ડમાં તમે દર્શાવશો તો તમારો પત્ર ખોટો પડશે, કારણ કે નિશાની ગણાય છે, બરાબર। વિદ્યાર્થીની ઓળખ થાય એવી કોઈ નિશાની કરવાની નથી, બરાબર છે, બરાબર। વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં ધ્યાન રાખજો, તમારા નામ ક્યાંય પત્રમાં ન આવે એનો ખાસ ખ્યાલ રાખજો, નહીતર કોપી કેસ થશે, બરાબર। એટલે ઈમેલના અંતમાં તો કે જેણે ઈમેલ લખ્યો છે એ જે ભાઈએ ઈમેલ લખ્યો છે એ વ્યક્તિનું સરનામું અને એના મોબાઈલ નંબર છે એ લખવાના થાય છે, બરાબર। ત્યાર પછી આપણે તો કે બીજો ઈમેલ છે એનો અભ્યાસ કરીશું, બરાબર। અત્યારે આ મુદ્દા છે 1 મિનિટનો સમય આપું છું, આ મુદ્દા તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં પેન્સિલથી અંડરલાઈન કરો। વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે ટીક કરી લીધા હશે મુદ્દા। હવે આપણે બીજો ઈમેલ છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર વતી નવા પાઠ્યપુસ્તક તૈયાર કરવા અંગેની મીટિંગ વિશે જે તે વિષયના લેખકને જાણ કરતો ઈમેલ, બરાબર। આમાં પણ આપણે જવાનું છે, બીજો ઈમેલ છે એમાં જો ટુ કરીને આપણને આપ્યું છે, ईमेल लखो है कोने तो के प्रोफेसर चेतन मेवाड़ा @gmail.com ने आ ईमेल लखेलो छे। आ सरनामा ऊपर लखेलो छे चेतन मेवाड़ा ना ईमेल एड्रेस ऊपर, बराबर। ए सिवाय अहींया सीसी आपेलू छे आपने सी अने सी। विद्यार्थी मित्रों आपणे भणाव्युं तो त्यारे वात थई हती के सीसी एटले
કાર્બન કોપી, બરાબર. ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દામાં આપણે કીધું હતું કે સીસી એટલે કાર્બન કોપી, બરાબર. તો કાર્બન કોપીમાં ટૂંકમાં આ ઈમેલ છે એ ચેતન મેવાડાને તો ગયો જ છે, પણ એ સિવાય કોને ગયો છે તો કે ટી ધ્રુવ. ટી ધ્રુવ બરાબર, ટી ધ્રુવ @gmail.com અને એસ પટેલ @yahoo.com ને પણ ગયો છે અને લખ્યો છે તો કે ફ્રોમ ગુજરાત ટેક્સ્ટબુક. ગુજરાત ટેક્સ્ટબુક @yahoo mail.com. બરાબર છે. વિષય છે આપણો વાણિજ્યિક પત્રવ્યવહાર વિષયની મીટિંગ અંગે વાણિજ્યિક પત્રવ્યવહારની મીટિંગ અંગે ઈમેલ લખેલા છે, બરાબર છે. ત્યાર પછી કીધું છે સાહેબ શ્રી. સંબોધન શું છે? સાહેબ શ્રી, બરાબર. ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ ગાંધીનગરને ઘણા વર્ષોથી આપની સેવાઓનો લાભ મળી રહ્યો છે, તેની અહીં આભાર સાથે હાર્દિક નોંધ લઈએ છીએ. બરાબર. શું કીધું છે? ઘણા વર્ષોથી સેવાનો લાભ, બરાબર. શું કીધું છે? હાર્દિક નોંધ, બરાબર. આપશ્રીએ એ બાબત અંગે વિદિત હશો, બરાબર. અહીંયા શું કીધું છે? આપશ્રી એ બાબત અંગે વિદિત હશો. વિદિત હશો એટલે જાણ હશે. જૂન 2017 થી શરૂ થતા શૈક્ષણિક સત્રથી ધોરણ 12 નો નવો અભ્યાસક્રમ અમલી બનાવવાનો હોય તે પ્રમાણે નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના થાય છે, બરાબર છે. જૂન 2017 થી શરૂ થતા શૈક્ષણિક સત્ર અને ધોરણ 12 નો નવો અભ્યાસક્રમ અમલી બનાવવાનો હોય તે પ્રમાણે નવા અભ્યાસક્રમો અમલમાં આવવાનો છે, એટલે નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના છે, બરાબર. શું કીધું છે આપણને? જૂન 2017 થી નવો અભ્યાસક્રમ, બરાબર. જૂન 2017 થી નવો અભ્યાસક્રમ છે. નવા પાઠ્ય
પુસ્તકો તૈયાર કરવાના છે માટે બરાબર નવા અભ્યાસક્રમ પ્રમાણેના પાઠ્યપુસ્તકો તૈયાર કરવા માટે આપની વાણિજ્યક પત્રવ્યવહાર વિષયના લેખક તરીકે પસંદગી થઈ છે. આ કોને લખ્યો છે ઈમેલ? પ્રોફેસર ચેતન મેવાડાને. અને ચેતન મેવાડાને જાણ કરે છે કે તમારી વાણિજ્ય પત્રવ્યવહારના વિષયના લેખક તરીકે પસંદગી થઈ છે. લેખક તરીકે પસંદગી થઈ છે બરાબર. પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની બ્લુ પ્રિન્ટ બનાવવા અને તેને સંલગ્ન કાર્યની વહેંચણી અને મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવા માટે તારીખ 22મી માર્ચ 2016ના રોજ બપોરે 1 કલાકે મંડળના સભાગૃહમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે. શું કીધું છે? પાઠ્યપુસ્તકની બ્લુ પ્રિન્ટ બનાવવા અને ચર્ચા કરવા મીટિંગનું આયોજન કરેલું છે બરાબર છે. ક્યારે? 22મી માર્ચ 2016ના રોજ બપોરે 1 વાગે. 22મી માર્ચ 2016ના રોજ બપોરે 1 વાગ્યે મીટિંગ છે બરાબર. કીધું છે જેમાં હાજર રહેવા વિનંતી છે. હાજર રહેવાનું છે બરાબર. અહીંયા કીધું છે હાજર રહેવા વિનંતી બરાબર. અને કીધું છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરના નિયમાનુસાર આ મીટિંગમાં હાજર રહેવા TADA આપવામાં આવશે. શું કીધું છે? TA અને DA આપવામાં આવશે. TADA આપવામાં આવશે એટલે TA એટલે ટ્રાવેલિંગ એલાઉન્સ બરાબર. આ ઈમેલ શેનો છે? તો કે SPCC ની બ્લુપ્રિન્ટ બનાવવાની છે અને મીટિંગ છે અને SPCC વિષયનું લેખન કાર્ય કરવાનું છે. જે વધુ ઉંમર જે ટૂંકમાં અનુભવ વાળા શિક્ષકો હોય ને 25-30 વર્ષના અનુભવ હોય એને આખા ગુજરાતમાંથી બોલાવે ગાંધીનગર અને એની પાસે પુસ્તક બનાવડાવવાનું આપે. ભાઈ તમારે પહેલો પાઠ લખવાનો, તમારે બીજો લખવાનો બરાબર. તો એના માટે પહેલા શું કરવું પડે? બ્લુ પ્રિન્ટ બનાવવી પડે. અને એ બ્લુ પ્રિન્ટ બનાવવા માટે તો કે મીટિંગનું આયોજન કર્યું છે 22મી માર્ચ 2016ના રોજ. તો અલગ અલગ સિટીમાંથી શિક્ષકો આવતા હોય તો એ શિક્ષકો માનો કોઈ ભાવનગરથી આવતું, કોઈ જામનગરથી આવે, કોઈ પોરબંદરથી આવતું હોય, કોઈ રાજકોટથી, કોઈ મોરબીથી જતું હોય. તો આ બધા શિક્ષકોને તો કે ખર્ચો થાય ને બસમાં કે પછી પ્રાઇવેટ ગાડીમાં ત્યાં જવું પડે. તો કીધું છે કે ભાઈ ખર્ચો આપવામાં આવશે. ટ્રાવેલિંગ એલાઉન્સ કહેવાય. TA એટલે ટ્રાવેલિંગ એલાઉન્સ બરાબર. તો એ વોલ્વો બસમાં ગયા, ST માં ગયા, લક્ઝરીમાં ગયા તો એ ભાડું આપશે એમ કીધું છે. ટ્રાવેલિંગ એલાઉન્સ એટલે ભાડું. ફરી ત્યાં બસ સ્ટેન્ડે ઉતરા હોય, ત્યાંથી રિક્ષા કરી હોય બરાબર. તો આ રિક્ષા ભાડું, બસ ભાડું બધા ભાડા આપવામાં આવશે. એને ટ્રાવેલિંગ એલાઉન્સ એટલે કે મુસાફરી ખર્ચ કહેવાય. મુસાફરી ખર્ચ આપવામાં આવશે. બીજું કીધું છે DA એટલે ડે એલાઉન્સ. દિવસ દરમિયાન ઘણા બધા ખર્ચા થાય. એક તો તમારે સવારે નાસ્તો જોઈ, બપોરે જમવાનું જોઈ, સાંજે જમવાનું જોઈ, અહીંયા ગાંધીનગર એકાદ હોટલમાં રોકાવું પડે
बराबर। तो एनो खर्चो खावा पीवानो खर्चो प्लस त्यां होटलमां के धर्मशाळामां के गेस्ट हाउसमां रोकावुं पड़े तो एनो खर्चो, बराबर। तो एने डे एलाउंस कहेवाय। तो डे एलाउंस पण आपशे, खावा पीवानो रहेवानो खर्चो अने मुसाफरीनो खर्चो टूंकमां टीए अने डीए बंने आपवामां आवशे। पछी कीधुं छे आपना सहकारनी अपेक्षा, एम के अमे आशा राखीए छीए के तमे बधा आवशो, बराबर। चिराग पटेल, संयोजक कॉमर्स, गुजरात राज्य शाळा पाठ्य पुस्तक मंडळ, गांधीनगर, मोबाइल नंबर 0979809 ચોકડી ચોકડી ચોકડી, बराबर। आ ईमेल विद्यार्थी मित्रों साचो छे, बराबर। तमे जो एसपीसीसी छे, एसपीसीसी नु तो के आ पेज काढशो, आ मूलभूत फरजोनी बाजुनु पेज, बराबर। तो तमने जे ईमेल में नाम आवे छे बधाय वांचवा मळशे, प्रोफेसर चेतन मेवाड़ा, बराबर। तो अहींया विषय सलाहकार में प्रोफेसर चेतन मेवाड़ा जोवा मळशे। पछी टी ध्रुव छे अने एस पटेल छे, तो तमने आमां जोवा मळशे, बराबर। तितिक्षा ध्रुव लख्युं छे आमां, तितिक्षा ध्रुव अने एस पटेल। एस पटेल में सुरेश भाई पी पटेल छे, बराबर। एटले आ ईमेल साचो छे, बराबर। आ पुस्तक बनाववामां आ लोकोनो फाळो छे, बराबर। अने नीचे संयोजन में नीचे भाषा सुधीनी नीचे विद्यार्थी मित्रों भाषा सुधी नीचे संयोजन में चिराग लखेलुं हशे, बराबर। तो आ ईमेल छे, बराबर, अहींया पूरो थाय छे, बराबर छे। अहींया आपणे कीधुं छे चिराग पटेल संयोजक छे कॉमर्स विभागना। टूंकमां अलग अलग लेखको पासे अलग अलग अनुभवी शिक्षक पासे पाठ लखाव्या पछी एने भेगुं करवानुं, एटले संयोजननुं काम करवानुं छे। गुजरात राज्य शाळा पाठ्यपुस्तक मंडळ, गांधीनगर, मोबाइल नंबर छे 979809XXXX, बराबर। अहींया ईमेल पूरा थाय छे, बराबर छे। अत्यारे आ ईमेल छे एमां शुं शुं टीक करवानुं छे ए अंडरलाइन करी ल्यो तमारी बुकमां। विद्यार्थी मित्रों आ बे ईमेल ना नमूना आप्या छे अने हजी स्वाध्याय में बे ईमेल हशे। टोटल 4 ईमेल छे। आ 4 ईमेल मांथी एक ईमेल तो पूछाशे, बराबर छे। એટલે જે આ ईमेल में આપણે જેટલા ટોપિક લખ્યા એ બધાયની નીચે અંડરલાઈન કરજો। ટૂંકમાં આ ईमेल પૂછાય તો એટલા ટોપિક આવવા જરૂરી છે, બરાબર છે। અને પેલો ईमेल છે, બે ईमेलના આપણે મહત્વના મુદ્દા લખેલા છે, બરાબર। ईमेल 4 જ છે એટલે તૈયારી કરજો અને એ પ્રમાણે પાકું કરજો। નમસ્કાર।